હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું અશોક સર. સાયન્સ ક્લાસીસ યુટ્યુબ ફેમિલીમાં તથા ફેસબુક ફેમિલીમાં તમારું વેલકમ કરું છું વિદ્યાર્થી મિત્રો. તો સરસ મજાનો આપણે આ ચેપ્ટર યુનિટ 15મું અત્યારે પોર્ટરના પંજામાં એનો પાર્ટ 2 અત્યારે આ વિડીયોમાં કવર કરશું વિદ્યાર્થી મિત્રો. 1 થી 5 છે એના ક્વેશ્ચન આન્સર આપણે પાર્ટ 1માં સોલ્વ કરી લીધા છે. આજે ક્વેશ્ચન નંબર 6 થી વિદ્યાર્થી મિત્રો આ પાર્ટ 2માં આપણે જોશું એનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં તમને જણાવી દઉં કે વિદ્યાર્થી મિત્રો તમારે જો આ આખા કમ્પ્લીટ સેમની વિદ્યાર્થી મિત્રો તમારે બધા જ પાર્ટના ટેક્સ્ટબુક સોલ્યુશનની એકી સાથે કમ્પ્લીટ PDF ફાઇલ તમારે જોતી હોય તો નીચે એક નંબર સ્ક્રોલ થઈ રહ્યો છે 9909460759. એ નંબર ઉપર તમે 85 રૂપીસનું પેમેન્ટ કરશો એટલે તમને અમારી ટીમ દ્વારા ઓનલાઈન PDF ફાઇલ તરત જ મોકલી અપાશે. અને વિદ્યાર્થી મિત્રો એ PDF ફાઇલમાંથી તમે તમારા જ ટાઈમે તમે ગમે ત્યારે એમાંથી સોલ્યુશન લખી શકો અને એક્ઝામમાં સારો એવો સ્કોર પણ કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોને સ્ટાર્ટ કરશું. લેટ સ્ટાર્ટ ધ ટોપિક વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. છઠ્ઠો પ્રશ્ન જોઈએ. ઉદાહરણ મુજબ બે વાક્યોને જોડીને એક વાક્ય બનાવવાનું છે. તમે ફિલ્મ જોવા આવવાના છો, ઘરે રહેવાના છો. તમે ફિલ્મ જોવા આવવાના છો કે ઘરે રહેવાના છો, બરાબર. એવી જ રીતે અહીંયા જોઈએ તો રમતવીરના પગમાં ઈજા થઈ, તેણે હાર માની નહીં. તો રમતવીરના પગમાં ઈજા થઈ છતાં પણ તેણે હાર માની નહીં, બરાબર. આગળ જોઈએ. શું કહે છે ત્રીજો પ્રશ્ન મિત્રો? ક્યાંક નજીકમાં વરસાદ પડ્યો લાગે છે, ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે. તો કે ક્યાંક નજીકમાં વરસાદ પડ્યો લાગે છે, તેથી જ ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે. મને લખવું ગમતું નથી, મમ્મી મને લખાવે છે. તો કે મને લખવું ગમતું નથી તો પણ મમ્મી મને લખાવે છે. મોર વધુ ઊંચે ઉડી શકતો નથી, તેના પીછા ભારે હોય છે. તો કે મોર વધુ ઊંચે ઉડી શકતો નથી કારણ કે તે તેના પીછા ભારે હોય છે. ભીખુ આવતા જતા લોકો સામે જોઈ રહ્યો હતો, મનમાં કંઈક બબડી રહ્યો હતો. તો કે ભીખુ આવતા જતા લોકો સામે જોઈ રહ્યો હતો અને મનમાં કંઈક બબડી રહ્યો હતો. સાતમો શું કહે છે? મેળામાં ખૂબ ભીડ હોય છે અને મેળામાં જવું ગમતું નથી. તો મેળામાં ખૂબ ભીડ હોય છે તેથી મને મેળામાં જવું ગમતું નથી. ખુરશી તૂટેલી હતી તેથી હું પડી ગયો, બરાબર. સાંજ થાય છે એટલે પંખીઓ માળામાં પાછા ફરે છે. તો આ રીતે બનશે વિદ્યાર્થી મિત્રો. સાતમો પ્રશ્ન જોઈએ આપણે. શું કહે છે સાતમો પ્રશ્ન? એકમમાંથી તમને ગમતા કોઈ એક પાત્ર વિશે 5-6 વાક્ય લખો. તો આ એકમમાંથી મને છોકરાનું પાત્ર જ વધુ ગમે છે. છોકરો કહે છે, ગાડીમાં બેઠેલા યુગલે મને સાધવા માંડ્યો ત્યારે છોકરો નાનો હોવા છતાં તેની સમજણ પ્રગટ થાય છે. વળી ગાડીવાળાએ સામાન ઉંચકવામાં મદદ કરવા માટેની ભલામણ કરી ત્યારે પણ છોકરાનું મન એક આનામાં લલચાઈ જતું જોવા મળે છે. એમાં પણ છોકરાની બાલ સહજ લાલચ કેવી પ્રગટ થાય છે. પોર્ટર છોકરા પાસે ટિકિટ માગે છે ત્યારે ગમે તે રીતે પોતાની સાચી વાત સમજાવવાની મથામણમાં તેની સત્યપ્રિયતા છતી થાય છે. વીસીવાળાનો આ છોકરા પ્રત્યેનો વાત્સલ્ય ભાવ તે પોતે જ પ્રગટ કરે છે. છોકરો પોતાની સાચી વાત સમજવા નિષ્ફળ જતો લાગે છે ત્યારે છોકરાનું સત્ય જીત સમજવામાં મેળવતું દેખાય છે ત્યારે થાય છે કે કેવો નિર્દોષ ભોળો છોકરો, બરાબર. આઠમો પ્રશ્ન. વાક્યની નજીકનો અર્થ ધરાવતું વાક્ય એકમમાંથી શોધીને લખો. તો બેલગાડીમાં તે સમયે બસ 3 વ્યક્તિઓ જ હતી, હું અને પતિ પત્ની. તો આ વખતે અમારી બેલગાડીમાં ફક્ત 3 જણા હતા, એક યુગલ અને એક હું, બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો બનશે. આગળ જોઈએ. શું કહે છે? તો કે ગાડી એટલી ઝડપથી જઈ રહી હતી કે અમે પાછળ જઈ રહ્યા હતા. તો કે ગાડીની સીટ અમને પાછળથી ધકેલતી હતી. માંડ માંડ ગાડી સાથે સ્ટેશને પહોંચ્યા. મારું મન તો ના પાડી રહ્યું હતું પણ હાથ મારું માન્યો નહીં. છતાંય માથું તો બિચારું ના કરતું હતું પણ હાથ કમબખ્ત બંધાઈ ગયો. ગાડીની સીટી સંભળાઈને તરત જ શું થઈ જાય તેમ મારો ઉમંગ પણ જતો રહ્યો. આપણો આનંદ ગાડીની સીટી પેટે ક્યાંય ઉડી ગયો. ઓફિસના દરવાજા આગળ પેલા ટોળાએ ભીટ કરી હતી. પેલું ટોળું ઓફિસના બારણા આગળ ઠઠ વળ્યું હતું. પેલા પોર્ટરે તે સમયે ટોળા સામે જોઈને ઊંચા અવાજે પ્રશ્ન કર્યો. આ વખતે પેલા પોર્ટરે ટોળા ઉપર નજર નાખી ઊંચા સાદે સવાલ કર્યો. સાતમો પ્રશ્ન શું કહે છે?
મને પણ જૂઠું બોલી નાખવાનું મન થયું કે હું ઈડરથી આવ્યો છું, તો મને પણ થયું ભાઈ ભસી નાખને જૂઠું કે એ ઈડરથી આવું શું. 8મું છે ગાડીવાળને પણ માસ્તર અને ટોળું કદાચ ખૂબ વઢત, પણ એટલામાં જાણે બીજા ઈશ્વર મારી વારે આવ્યા. તો જવાબ આ રીતે બનશે મિત્રો, માસ્તર અને ટોળું કદાચ ગાડીવાળાનો ઉધડો લેત, પણ એટલામાં બીજા ભગવાન ટપકી આવ્યા. 9મો પ્રશ્ન, બરાબર. તમને ગમતું કોઈ ચિત્ર ચોંટાડી અથવા દોરીને તેના વિશે લખો. તો અહીંયા ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો, બરાબર. સહેજ ચિત્ર, હા તમે જોઈ શકો છો આરામથી. જોઈએ શું કહે છે આગળ બનશે એના માટે. તો એ ચિત્ર વિશે લખવાનું છે મિત્રો તમારે. બરોબર, ચિત્ર શું કહે છે, તો આ એક ગામડાનું દ્રશ્ય છે. ગામની નજીક ટેકરી ઉપર નાનકડું મંદિર આવેલું છે. મંદિર સુધી પહોંચવા માટે પગથિયા બનાવેલા છે. બાજુમાં એક નદી વહે છે. નદીમાં સઢવાળી હોડીઓ તરે છે. દરેક હોડીમાં એક એક માણસ બેઠેલો દેખાય છે. નદી કિનારે ગાય ઊભી છે, બીજી બાજુ બકરીઓ, સસલા અને કૂતરા ઊભા છે. નદી કિનારે આંબાનું ઝાડ છે. આંબા ઉપર કેરીઓ લટકી રહી છે. દૂર દૂર આકાશમાં વાદળો દેખાય છે. કેવું સુંદર મનોહર દ્રશ્ય છે. આ રીતે તમે વિદ્યાર્થી મિત્રો આખું ડિસ્ક્રાઇબ કરી શકો. 10મો પ્રશ્નનો યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાનું છે વિદ્યાર્થી મિત્રો. આકાક્ષાએ મોલમાંથી 2 લીટર ખાલી ખરીદ્યું. ખાન શરબત કે ઘઉં, તો આકાક્ષાએ મોલમાંથી 2 લીટર શરબત ખરીદ્યું. શરબત જ આવે, બરોબર. ભારતીય ખાલી જગ્યા બોર્ડર પર જુસ્સાથી લડી અને યુદ્ધ જીતી. તો ભારતીય તોપ ન આવે, ભારતીય યુવાન પણ ન આવે વિદ્યાર્થી મિત્રો, સેના જ આવે. ભારતીય સેના બોર્ડર ઉપર જુસ્સાથી લડી અને યુદ્ધ જીતી, બરોબર. ખાલી જગ્યા નદી વિશ્વની સૌથી મોટામાં મોટી નદી છે, બરોબર. તો નાઇલ નદી છે એ વિશ્વની સૌથી મોટામાં મોટી નદી છે વિદ્યાર્થી મિત્રો. સુનયના બહેનના બગીચામાં જુદા જુદા રંગના મનમોહક શું હતા, તો કે ગુલાબ હતા. વેપારીને વધુ પૈસા કમાવાની લાલચ જાગી, બરોબર. આ રીતે વિદ્યાર્થી મિત્રો બનશે. આગળ જોઈએ. પ્રશ્ન, બરોબર. શું કે ઉપર પ્રશ્ન 11ના વાક્યમાં આપેલા સાચા ઉત્તરો નીચે કોષ્ટકમાં વર્ગીકરણ છે. વ્યક્તિઓના નામ નાઇલ, ગુલાબ, બરોબર. સામાન્ય નામ વસ્તુઓના નામ શરબત, સમૂહવાચક સેના અને અનુભૂતિ લાલચ. સમજી શકો છો મિત્રો. 11મો પ્રશ્ન જોઈએ. આપેલા ફકરાનો તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો, બરોબર. શું કહે છે ફકરો, તો કે ભારતમાં 1853માં રેલવેનો પ્રારંભ થયો હતો. ભારત દેશ સ્વતંત્ર થયો એટલે કે 1947 સુધીમાં 42 રેલ સિસ્ટમ હતી. 1951માં રેલવેની સેવાઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું તથા તેને એક છત્ર હેઠળ આવરી લેવાઈ, જેના લીધે વિશ્વના સૌથી મોટા નેટવર્કમાં તેની ગણતરી થવા માંડી, બરોબર. ટ્રાન્સલેશન ઇંગ્લિશમાં કઈ રીતે કરશું વિદ્યાર્થી મિત્રો. ધ ફર્સ્ટ રેલવે સર્વિસ in India started in 1853. In 1947, when India became independent, there were 42 rail systems in the country. In 1951, the railway services were nationalized and it was brought under one umbrella. For this reason, it started being considered as one of the largest rail networks in the world. આ રીતે વિદ્યાર્થી મિત્રો આખો તમે સોલ્વ કરી શકો. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, આશા રાખું છું કે એકદમ સરસ સારા શબ્દોમાં આપણે પાઠનું ટેક્સ્ટબુક સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો કર્યું છે. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, હાલ પૂરતું એટલું જ. મળશું નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.